હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું મોતીચૂરના લાડુ. એ પણ એકદમ સરળ રીતે. તેના માટે બેસન લીધું છે. એમાં પાણી નાખીને આપણે ખીરું બનાવી લઈશું. જો આ રીતનું. હવે ગરમ તેલમાં કોઈ પણ તેલમાં વઘારી લેવાનું. પછી એના બુંદી શેકવામાં તમે ઉતારી શકો છો, તળી શકો છો એને. જો થોડા ઠંડા થાય એટલે આપણે એને આ રીતના ટુકડા કરી લેવાના અને મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લેવાનું. આ રીતનું થોડું બુંદી જેવું લાગે એ રીતનું કરી લેવાનું. હવે એમાં આપણે ખાંડ એક વાટકી, અડધી વાટકી જેટલું પાણી, કેસર અને કલર ઉમેર્યો છે. કલર અને કેસર ઓપ્શનલ છે, પરંતુ બજાર જેવું લાગે એટલા માટે અંદર ઉમેરવાનો આપણે ફૂડ કલર. હવે આપણે બુંદી ઉમેરીને એને સાઈડના મિક્સ કરી ઇલાયચી પાવડર ઉમેરી દઈશું. હવે ગેસને બંધ કરી 1 ચમચી જેટલું મધ ઉમેર્યું છે, સારી રીતના મિક્સ કરી લેવાનું. હવે કોઈ પણ વાસણમાં કાઢી એમાં 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરવાનું. મગજતરીના બી લીધા છે અને થોડા ઠંડુ થવા દેવાનું 2 કલાક જેવું, જેનાથી આપણી બુંદી મસ્ત ફૂલી જાય. હવે જો નાના લાડુ વાળી લીધા છે, તો જો આપણા મોતીચૂરના લાડુ બનીને રેડી છે. થેન્ક યુ.